નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. ધોરણ 9 વિષય છે વિજ્ઞાન. 25/7/2024 માટેની જુલાઈની પ્રશ્ન બેંકનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. ઓકે, તો અહીં સેક્શન એ આપેલો છે. એમાં સૌપ્રથમ વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ, પ્રાચીન વિચારધારા મુજબ નીચેનામાંથી કયું પદાર્થનું વર્ગીકરણ નથી? તો જવાબમાં લખો છોડ. બીજું છે એમાં જવાબમાં આવશે બી, પ્રવાહી. ત્રીજામાં જવાબ આવશે સી, ઉધ્વપાતન. ચોથામાં જવાબ આવશે બી, પાસ્કલ. ત્યાર પછી પાંચમું છે એમાં જવાબમાં લખો સી, સૂકો બરફ. ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો છઠ્ઠામાં આવશે 100°C, સાતમામાં ઘન મીટર, આઠમાની અંદર આવશે ન્યૂટન, નવમામાં જવાબ આવશે ઘટાડો તાપમાનનો. ઓકે, અને દસમાની અંદર લખો 273 કે. ત્યાર પછી સાચું છે કે ખોટું તે પસંદ કરીને લખવાનું છે. બરાબર, તો આવી રીતે એના જવાબો આવશે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આની જો તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાંથી તમે PDF ડાઉનલોડ કરી શકો છો. વિડીયોમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ રીતે તમામ પ્રશ્નના જવાબ આપણે ચેનલ પર મૂકીએ છીએ. તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટ કરી દેજો. ચાલો હવે આપણે આગળ જોઈએ હેતુલક્ષી પ્રશ્નના જવાબો. સેક્શન બીમાં નીચા તાપમાને રહેલા કોઈ પ્રવાહીને ઊંચું દબાણ આપીએ તો દ્રવ્યની કઈ સ્થિતિ મેળવીશું? તો લખો ઘન. બીજાની અંદર જવાબ આવશે વાયુ. ત્રીજામાં આવશે ઉધ્વપાતન અથવા તો નિક્ષેપણ. ચાલો ત્યાર પછી ચોથું, એમાં જવાબ આવશે સૂકો બરફ. ત્યાર પછી આગળ વધીએ. પાંચમું, પ્રવાહી અને વાયુ બંનેમાં સમાન હોય તેવો કોઈ પણ એક ગુણધર્મ જણાવો. તો એમાં લખો વહનશીલતાનો. ત્યાર પછી છઠ્ઠું, એમાં આવશે કદ વહન પામતું નથી. સાતમું, એમાં આપણે જવાબમાં લખીશું ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે છે. આઠમામાં જવાબ આવશે ઓપ્શન ડી, બાષ્પીભવન. ઓકે, ચાલો ત્યાર પછી તમને સવાલો આપેલા છે. હવે આપણે જોઈએ સેક્શન સી, એના જવાબો. તો પહેલામાં જવાબ આવશે બી, ત્યાર પછી બીજામાં જવાબ આવશે એ, ત્યાર પછી સી, ચોથામાં એ, પાંચમામાં એ. ત્યાર પછી બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા લખો. અહીં વ્યાખ્યા લખવાની છે. ત્યાર પછી સાતમું વાક્ય છે એ ખોટું છે. આઠમા વાક્યમાં આવશે ઘન. નવમું વાક્ય છે એ ખરું છે. ત્યાર પછી દસમામાં આવશે ઘન, 11મામાં સી, 12માની અંદર ખરું. ત્યાર પછી 13મું, તો એમાં આપણે જવાબમાં લખીશું તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. ઓકે, 14મું, એમાં જવાબ લખો કણો વચ્ચે અવકાશ હોય છે. ત્યાર પછી 15મું, જવાબમાં આપણે જોઈ ગયા ઉધ્વપતન. ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધીશું સેક્શન તો અહીં આપેલો ફકરો પહેલાં વાંચવાનો. આમાં ઘટનાનું નામ લખવાનું છે. તો એની અંદર આવશે, કમેન્ટ કરી દેજો. બરાબર, ત્યાર પછી સી છે એમાં આવશે ખોટું. ત્રીજો સવાલ છે એમાં આપણે લખીશું ઘન, અહીં આવશે વાયુ, અને પાણી છે એ પ્રવાહી છે. ચોથામાં તો કે વાયુની લાક્ષણિકતા ધરાવે છે, ઈંટ છે ઘન છે, અને વનસ્પતિ તેલ એ પ્રવાહી પદાર્થ છે. તો પ્રવાહી લખી દેવાનું. ઓકે, ચાલો ત્યાર પછી પાંચમું, તો કે કયું દ્રવ્ય છે? તો કે આ બંને દ્રવ્ય છે. આ દ્રવ્ય નથી, અહીં લખવાનું પદાર્થ છે. ઓકે, ચાલો ત્યાર પછી સેક્શન ડી. ઓકે, તો
પહેલાંનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે, બીજાના જવાબમાં આવશે સી, ત્રીજામાં વધે, ચોથામાં ઉધ્વપાતન, પાંચમું છે ખોટું વાક્ય છે, છઠ્ઠું ખરું, સાતમું ખોટું, આઠમું એની અંદર આવશે એ, નવમામાં પહેલી આકૃતિ આવશે, તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરો. PDF ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી કરી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર.